દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પશુપાલકો અને માલધારી સમાજના વહારે આવ્યા છે, જેમાં માલધારી સમાજ છે તે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે। હાલ ચોમાસું મોડું પડ્યું છે, વરસાદ ખેંચાયો છે અને દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને તેમને ખૂબ હાલાકીનો સામનો પડી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે પશુપાલકો માલધારી સમાજને ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ સાથે તેમણે પત્ર લખીને ગાંધીનગર સુધી અવાજ પહોંચાડ્યો છે, જેમાં તેમણે 5 અલગ અલગ મુદ્દાઓ ટપકાર્યા છે। સૌપ્રથમ તો તેમણે કહ્યું કે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ વરસાદ ખેંચાઈ ગયો છે અને મોટાભાગે જે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે હજારો માલધારીઓ અને પશુપાલકોના પરિવાર પર તેની માઠી અસર પહોંચી રહી છે। તેમાં તેમણે 5 મુદ્દાઓમાં પહેલો મુદ્દો મે જૂન મહિનાથી વરસાદ ન થવાથી ગૌચરની જમીન, ખરાબાની જમીન અને ખેતરોમાં ઘાસ ઉગ્યું નથી, તેમજ ગત વર્ષે સચવાયેલું જે સૂકો ઘાસચારો છે તે પૂરો થઈ ગયો છે। ઘાસચારા વિના ગાય, ભેંસ, બકરા, બળદ અને પશુઓ ભૂખમરાનો ભોગ બની રહ્યા છે। ઘણા ગામો પશુઓ નબળા પડી ગયા છે અને મૃત્યુનો પણ ભોગ બની રહ્યા છે। ખાનગી બજારમાં સૂકા ઘાસના ભાવ ખૂબ વધી ગયા છે। સીમાંત અને માલધારી નાના ખેડૂતો પશુપાલકો છે તે આ મોંઘું ઘાસ તે ખરીદી શકતે તેવી સ્થિતિ નથી। પૂરતો ખોરાક ન મળવાના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે। માલધારી પશુપાલકોની રોજીરોટી ઉપર પણ તેની માઠી અસર પહોંચી રહી છે। ઘણા માલધારી પરિવાર ઘાસચારા માટે અન્ય સ્થળે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ તમામ બાબતોની ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે અને માલધારી સમાજના હિતમાં ધ્યાનમાં રાખીને પશુપાલકોને જે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે ને આ જે તમામ વસ્તુ રોજીરોટી પર અસરની બાબત હોય કે પશુપાલકો જે મૃત્યુ પામી રહ્યા છે તેની બાબત હોય તેમાં ગંભીરતા દાખવવામાં આવે તે તમામ માંગ સાથે આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં માંગ કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે મુખ્યમંત્રી શું જવાબ આપે છે આ પત્રને લઈને, અને જે વરસાદ પાછો મોડો પડ્યો છે, જે ચોમાસું ખેંચાયું છે તેના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। ગરમી પણ દિવસે ને દિવસે વધી રહી છે, બફારોને લોકો ત્રાહીમામ ઉકળાટથી પોકારતા દેખાઈ રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।